એ તત્વને આપણે ઓળખી. મનુષ્ય જન્મમાં જો આ મનુષ્ય શરીર છે એ 5 તત્વો, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આનું સંયોજન થયું અને એ તો આ શરીર બન્યું. એ શરીરમાં 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, એટલે 10 થઈ. 10 ને 5 15 અને 5 પ્રાણ આપણા, એ આપણા શ્વાસોશ્વાસ ચાલે છે. એમાં 5 પ્રાણ છે, ઉદાન, ધ્યાન, સમાધિ, બધાને ખ્યાલ જ છે. એટલે એ 5 થી 20 થયા અને 4 જે આપણે તમે કથામાં જાઓ, વાર્તામાં જાઓ, કે સત્સંગમાં જાઓ તો શું કે સાધુ સંતો કે તમારું અંતકરણ શુદ્ધ રાખો. તો એ અંતકરણને તમે ઓળખો છો? ઓળખતા છો એવું નથી, તમે બધા ઓળખતા પણ તમને એક તરફ દ્રષ્ટિ નથી. બરાબર? એ અંતકરણ કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. જે અત્યારે હું બોલી રહ્યો છું એ મારો અહંકાર જ છે. હું તમારા કરતા કંઈક જ્ઞાનથી હોઉં મને અહંકાર, ત્યારે આ સાહેબે મને કીધું તમે લેશો, તે અહંકાર જ આપણું પતનનું કારણ છે. સાત્વિક અહંકાર એ પણ પતન છે. અને જે જો સાત્વિક, તામસિક અને રાજસિક, રાજસિક જે સત્તા છે એમાં એ અહંકારનું કારણ બને. અને તામસિક એટલે જે એકદમ ક્રોધ આવી જાય, બદલો લેવાની ભાવના હોય એને પતાવી દેવાના, એ તામસિક. અને સાત્વિકમાં આ સાધુ સંતો જે છે એને પોતાને એમ થાય હું જ્ઞાની છું, હું મહાન છું, હું કથાકાર છું, એટલે એ અહંકાર એનું પતનનું કારણ બને. એટલે આ 4 તત્વોને ઓળખવાના: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. જો મન વગરનું ભજન હશે તો તમારો કોઈ જ ઉદ્ધાર નથી. આ સંતો, સાધુ સંતો એ જ કહે છે કે મન સહિત ઈશ્વરની પ્રાર્થના, ભજન, પ્રભુ પ્રાર્થના, સ્વાધ્યાય, ભજન કરો. આપણે દેખાવા માટે જો ભજન કરશું તો કોઈ ભજનનો અર્થ નથી. મંદિરમાં તમે જાઓ તો મહિમા સહિત આમાં પરમાત્મા બેઠેલો જ છે. અને પરમાત્માના હું દર્શન કરું, કથાના દર્શન નથી કરતું. કારણ કે આ વસ્તુ જે જ્ઞાન સમજે ને એને તત્વજ્ઞાન કહેવામાં આવે. પણ આત્માને ઓળખ્યા વિના ને લખતો રાશી નહીં મૂકે, ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં ચડે. એટલે જે આપણી ભ્રમણા કઈ છે સુખ મેળવવાનું, અહીંથી સુખ મેળવું, અહીંથી સુખ હું સુખી થઈ, એટલે જે આપણી ભ્રમણા છે મનની. સંસારમાં સુખ મેળવવા માટે તો કોઈ દુઃખ મેળવવા માટે પ્રયત્ન કરતું જ નથી. બધા એમાં હું આવી છું, સુખ મેળવવા માટે પ્રયત્ન કરી છે. એટલે એ જે આપણી ભ્રમણા છે મનની, એ ભ્રમણાને આપણે ભાંગવી પડશે. અને એ ભ્રમણાને ભાંગશો એટલે આપોઆપ તમને જ્ઞાન થવા મળશે કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો. બરાબર? એટલે આ ખ્યાલ આવી જાય ને એટલે એમાં એવું છે કે જો હાલ જુવાનીનું જોર છે પણ અંતે પસ્તાવો થાય છે રે. જો નહીં છે તો જમલો માર ખાયશો રે. તું ક્યાંથી આવ્યો, શા માટે રે, ક્યાં જવાનો કઈ વાટે રે. જો નહીં સુધરશે તો 184 ફેરા તું ફરશે રે. હાલ મોજ મજા કરી લે, માવા ખાઈ લે, ગાડીમાં ફરી લે, કપડા સારા પહેરી લે, ફેશન કરી લે, એવી મજા કાયમની રહેશે. ઘટપણ આવશે અને બીમારી આવશે, પછી જીવને પસ્તાવો થાય છે. અને પાછળ પછી તમારું મૃત્યુ પણ થશે. એટલે એ વિચારવાનું છે કે રોજ તમે ઈશ્વરને યાદ કરો એ જ પણ તમારા મૃત્યુને યાદ કરવાનું. શા માટે? કે મેં જીવનમાં શું કર્યું, હું મારું મૃત્યુ કાલે થશે તો મેં આધ્યાત્મિક પ્રગતિ શું કરી. એટલો ખ્યાલ રાખશો ને મૃત્યુનો તો તમને તમારી પ્રગતિ આપોઆપ થવાની. અને એ જો તમારે જીવનમાં સુધરવું હોય તો આપણે આપણી ડાયરી નોટ લખ્યું. મેં આજે સારા કાર્ય કેટલા કર્યા, સવારથી સાંજની ડાયરી લખવાની. સારા ખાનામાં સારો ફેર લખવાનું, ખરાબ વિચાર આવ્યો કોઈ જવાની, આપણે આખી દ્રષ્ટિ બગડી કોઈ બે દીકરી ઉપર એ પણ નોટ કરી દેવાય. અને રાત્રે સૂતી વખતે તમે ડાયરી તમે જ વાંચો, કોઈને બતાવવાની જરૂર નથી. તમે જ તમારા ગુરુ થાવ. ક્યાંય ગુરુ કોઈ મહાન ગુરુ છે તમને હાથ મૂકે તો તમારું કલ્યાણ નહીં થાય. તમારી આપ જાગૃતિ, આપનું ઉમર સિવાય સ્વર્ગે ના જાય. આપણે મરી તો જ આપણે સ્વર્ગ દેખાય. દેખાય ને? બીજા ઘરે તો વાતું કરે સ્વર્ગ ને નરક આપણે જોયું હોય જોઈ છે. તો આપણું ઉમર સિવાય સ્વર્ગે ના જાય. એ રીતે આપણે આપણી ડાયરી જોવાની અને હું મારો લક્ષ્ય શું છે, હું કેટલો સુધારો મારા. એટલે તમે તમારા ગુરુ થશો ને તો તમારું કલ્યાણ. આ વસ્તુ જે મનુષ્ય જન્મમાં આપણે બધા જઈએ સાધુ સંતો પાસે જઈ, પણ ગીતામાં ભગવાને કીધું છે કે 4 વ્યક્તિ મને ભજવે: એક સહકામી, એક રોગી, એક જિજ્ઞાસુ અને એક જ્ઞાની. જો સહકામી છે, દાખલા તરીકે સહકામી એટલે મારા છોકરાને નોકરી મળી જાય, આટલી પૂનમ ભરી, આટલા દીવા કરી, હનુમાનજીને તેલ ચડાવી,
એટલે એનું કાર્ય પૂરું થઈ જાય. છોકરા નોકરી હનુમાનજી ક્યાંય હોય અને પૂનમે ક્યાંય એ સકામી છે. પછી રોગી હે ભગવાન મને આ રોગ મટાડી દે, હું તને આટલા નારિયેળ ઉતરી, હું આટલા દીવા કરી, આમ કરી, એ સકામના હિસાબે એ ભગવાનને યાદ કરે. પણ જ્યારે એનું કામ થઈ જાય, રોગ મટી જાય અને સારો થઈ જાય તો ભગવાન ક્યાં હોય એ ક્યાં હોય. અતન્યાયી જીવન જીવો. પછી બીજો જિજ્ઞાસુ, જે આપણે બધા જે જિજ્ઞાસુ લોકો, સિટીમાં હું આવી ગયો, હું તો જ્ઞાની નથી, હું સામાન્ય વ્યક્તિ છું. જેને 5 વ્યક્તિને જો સત્સંગ સાંભળો તો હું પોતે ભજન સત્સંગ દ્વારા જ્ઞાન આપું. આપણે કોઈ જ્ઞાની નથી. ખાલી ઉપવાસ, એકાંત અને મૌન દ્વારા મને જે જ્ઞાન થયું એ ગીતાના 17મા અધ્યાયમાં ભગવાને પોતે કીધું છે કે મારા જ્ઞાનની ચર્ચા જિજ્ઞાસુમાં કંઈ સંભળાવશે તો હું પૂજિત થયેલો મને. હું ક્યાંય સત્સંગ કરવા જઉં, અહીંથી માંગરોળ જઉં, કોડીનાર જઉં, કારાળા જઉં, બધે જઉં છું, માળિયા જઉં, ત્યાં સત્સંગને રૂપિયાનું નક્કી નથી. ઘરનું પેપર ભાઈ આવે છે જવાનું. આ બાપુ મને કીધું, આમંત્રણ આપ્યું હતું કે બાપુ આવજો, તો આપણે આવી ગયું. આપણે કોઈ મારી અપેક્ષા નહીં. જો આ બધી ભજનો મારા ભજનો મારા 900 લખેલા છે, પણ આત્મજ્ઞાન જે મને જ્ઞાન થયું ને એના આ કોઈને ઉતારો ને કે કઈ એટલે કેવા વ્યક્તિ હોય, દાખલા તરીકે તમે મંદિર આવતા હો, ઋષિમાં એક હતા, તમને દર્શન આપ્યું, એક માંથી રોજ મંદિરે જાય અને બહુ નહીં થયું મંદિરે જાય ને આ ઘરે કામમાં કંઈ કરતા અહીંયાથી ગામની ચર્ચા કરે બહુ સાથે જ ગયા અને અહીંયા જઈને ભગવાન આવું જોઈએ દાંત કાઢવા માટે મૂર્તિ આવું કાંટી આ દાંટ્યું આનો તો હશે આનો હવે એ કે પથરાની મૂર્તિ કે તારે શું હતી તો કે તમે આવો શું બધો પથરો જ માનતા હોય તો જરૂર જ નથી ને, મંદિર આવવાની જરૂર જ નથી ને. તમે આપણે સાક્ષાત હનુમાનજી બિરાજે છે તો એ આપણે ભાવના અંદરથી હોવી. અને આપણે કોઈ પણ વસ્તુ તમે અત્યારે આપણા વ્યક્તિનો કેવો હોય ભાવ, આપણે મંદિરની આરતી કરતા હોય આપણું ધ્યાન ક્યાં હોય છે ભગવાન ઉપર, તો આપણે આમ જઈશું મને પાટીસી જોવે છે એટલે પાટીસી જો પાટીસી કોઈ નીકળ્યો ને તો ઉતાવળું બોલવાનું શું કરો, આપણે દેખાવાળી ભક્તિ છે. એમાં હું આવી ગયો પછી તમને એમ ના માનતા આ ત્યારે અમારો દેખાવ જ છે ને, મારો દેખાવ જ કહેવાય કે હું છું એ તમને સંભળાવવા માટે જે આખો એટલે ભક્તિ છે ને મન બુદ્ધિને સ્થિર કરીને કરવાની. ભક્તિનો અર્થ શું છે? આપણે મોક્ષ મુક્તિ કેવી છે? મોક્ષ મોહ આપણો જે મોહ છે સંસારનો એનો ક્ષય થાય એટલે મોક્ષ મળે. મુક્તિ એટલે તમે શું સમજો કે જે આપણી આસક્તિ, મમતા, મોહ પરિવાર ઉપર, રૂપિયા ઉપર, ખેતર ઉપર, દુકાન ઉપર એ મોહનો નાશ થાય એટલે મુક્તિ. ક્યાંય ભગવાન તમને કહી દીધું બંધન, આસક્તિનું બંધન તૂટે એટલે એ મુક્તિ. એટલે મુક્તિ મળી જાય એટલે તમે સહજ આનંદ થાય, અખંડ આનંદ રહે. અને તમને કોઈ પણ જો હંમેશા પૂજાવાની ઈચ્છા નહીં રાખો, હંમેશા બધાએ મને માન આપે એવી અપેક્ષા નહીં રાખો. જ્યાં જે સ્થળ મળે ત્યાં બેસી આનંદ મુક્ત, સહજ આનંદ. બરાબર? એટલે એવું નહીં રાખવાનું કે આપણને કોઈ 2 જણા માને, 2 જણા મને ભજન ગાવા દે, આપણે ભજન ભક્તિ કરવાની શાંતિ સાંભળીને આપણો વારો આવે કે ના આપણે આનંદ લેવા આવવાનું. આનંદમાં રહેવું મહત્વનું સૂત્ર કીધું તમને, જે મારો સાથ છે. આનંદમાં રહેવું અને બીજાને આનંદ આપવો એ સર્વોત્તમ ભક્તિ છે, ઉત્તમમાં ઉત્તમ ભક્તિ. આનંદમાં રહેવું, બીજાને આનંદ આપવો, આપણે કોઈને નડવું નહીં. આ જીવનમાં હે આપણે કોઈ ગામ હોય ખેતર તો વાડી હોય એટલે ધૈડા હોય ખબર ખાતા, પણ એને એટલો બધો એને એક ભૈયા ખાર હોય ને આંગણવાડી હોય ને તે વાયરમાંથી લઈ ધૈડું વચ્ચે હવે એકને હેરાન કરવા 25 જણા બાઈક વાળા નીકળે, 25 જણા હેરાન થાય કરવાનું એકને. એટલે આપણે એવો વિચાર કરી કે હું આ કર્મ કરું છું તો કેટલાને હું નડતર થઉં છું. બરાબર? એ વિચારવું છે ને મારા દ્વારા કોઈનું અહીં થવું નથી અને બીજાને આનંદ આપવો એ આપણા જીવનમાં લક્ષ્ય હોય. ઉત્તમમાં ઉત્તમ ભક્તિ આ સાર કીધું, ઉપનિષદનો સાર કીધું એક શરણાગત ભક્તિ. એ શરણાગત ગુરુ હોય, ગુરુ અને તમારા જે ઈષ્ટદેવ હોય ને એને શરણાગતિ સ્વીકાર લેવાની કે હે ગુરુ, હે પરમાત્મા તું રાખે હું રહીશ. બીજું સમર્પણ ભાવ, એ પરમાત્માનો ગુણગાન ગાવામાં એના કોઈ પ્રસંગો હોય એમાં આપણે સમર્પણ ભાવથી સેવા કરવાની. એ ખાવા માટેથી
સેવા નહીં કરવાની. અને શ્રદ્ધા અને વિશ્વાસ કોઈ પણ તમે હોય આમાં અમને શ્રદ્ધા હોય તો હાર્મોનિયમ વાપરે મને ખાવા એવું નથી. સા રે ગામો પદ સા મનીષા તું સાની રે આવે છે. હું પસંદ કહું એવું નથી, ગૌરી હમણાં એવું નથી. બરાબર. પાક મેં ખપી જાના રે મંદો